આપણે દરરોજ વાતો કરીએ છીએ કે ભગવાનના યોગમાં આવેલા શ્રદ્ધાળુ એવા સ્ત્રી ભક્તોની. એવા જ શ્રદ્ધાળુ એક વડતાલના હતા જીજીબા. હવે આ વડતાલમાં રહેતા હતા અને તખાપગીના માતુશ્રી થતા હતા. માતુશ્રી તખાપગીને એનું નામ હતું જીજીબાઈ. અને ખેતીનું કામ કરે, ખેત મજૂરી કરે અને વ્યવહારે દુબળા બહુ. અને એક રાયણ હતી, તે ખેતીનું કામ કરતાં કરતાં ક્યારેક એમાં રાયણો ઉતરે, એ રાયણું વેચે, એમાં ગુજરાન ચલાવતા. પણ વડતાલમાં ઉત્સવ સમય થાય ત્યારે પોતાની શક્તિ કે શક્તિ ઉપરાંત સેવા કરતા. અને જીજીબાને મનમાં હંમેશા એવી ઈચ્છા રહ્યા કરતી કે આપણે કોઈ વસ્તુ પદાર્થ પ્રભુના ઉપયોગમાં આવે એવી આપણે પાસે ક્યાંય વસ્તુ નહીં, અને આપણે આપીને ભગવાનને રાજી કરીએ એવી ગરીબ માણા એટલે મનમાં કાયમ રહે. શેઢે જ બરાબર જે રાયણનું ઝાડ હતું ને, તે ઉનાળાની ઋતુમાં ઉત્તરાર્ધ ભાગમાં જીજીબા રાયણના ફળો વીણે. ઉત્તરાયણના ઉનાળો આવે ને તે એ ઉત્તરાર્ધ ભાગ ઉનાળાનો હોય ને ત્યારે રાયણુના આવડાવડા લીંબોળી જેવા ફળ પાકે, વીણે, વેચે, પોતાનું નિર્વાહ રોટલાનો માંડ કરે, એવું કરતા હતા. એમાં એક વખત બરાબર બપોરે જીજીબા બપોરનું જમી અને રાયણના વૃક્ષ નીચે બરાબર આરામ કરતા હતા. અને સત્સંગી એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભગવાનનું ભજન કરતા. એ સમયે ભક્તવત્સલ ભગવાન ભક્તોનો ભાવ પૂરો કરવાને ઉત્તરસંડાથી વડતાલ જતા જીજીબાના ખેતરને શેઢે નીકળ્યા. હવે રાયણનું વૃક્ષની નીચે આમ આરામ કરતા જીજીબાઈની નજર માણકી ઘોડી ઉપર પડી. એ હો આ તો ભગવાન સ્વામિનારાયણ. જોતા જ હર્ષ ઘેલા થઈ ગયા અને પાસે જઈને કહ્યું, હે મહારાજ, હે દયાળુ, આ ઉનાળાના આવા ધોમ ધકતા તાપમાં ક્યાં ચાલ્યા? પ્રભુ, અમારું રાયણનું ઝાડ બહુ સારું છે, થોડી વાર વિશ્રાંતિ લ્યો. એમ કરી અને મહારાજને પરાયણે લાવ્યા. રાયણ નીચે ટાઢો પોર થાય ને પ્રભુ ત્યારે હાલજો, અને મારું ખેતર આપના પાવન પગલાંથી પવિત્ર થાય. પ્રભુ, મારું ખેતર પાવન કરો એવી વિનંતી હાથ જોડીને કરવા માંડ્યા ને. તે મારે તો એની વિનંતી સ્વીકારી માણકી ઘોડીથી હેઠે ઉતર્યા અને રાયણના શીતળ છાયામાં મહારાજ વિશ્રાંતિ લેવા બેઠા. હવે ત્યારે તો શું હોય, પથ્થર મોટા મોટા પીડ્યા હોય, એની ઉપર મહારાજને આમ ઓલો સોફાળ જેવો હોય ને પાથરી દીધું. પછી જીજીબા કહે, હે મહારાજ, આપે મારા ખેતરને તો તીર્થરૂપ બનાવી દીધું. પ્રભુ, આપ પડ્યા, મારું ખેતર તીર્થરૂપ આપના ચરણ પડ્યા તે થઈ ગયું. એમ વૃક્ષની છાયા તળે બેસી અને પરમ પદનું અધિકારી આ વૃક્ષને કર્યું, અમને પણ કર્યા. હે મહારાજ, મારી વર્ષોની મહેચ્છા છે કે હું તમને કંઈક જમાડું. પ્રભુ, મારે જમાડવાની બહુ ઈચ્છા છે, પણ હવે અમારે ગરીબ માણસને બીજું કાંઈ હોય નહીં. તે કાચા પાકા રાયણના ફળ હતા ને વીણી લાવ્યા, બરાબર હજી પાક્યા નહોતા. તે મહારાજની આગળ મૂક્યા. તેના ભાઈ વિદય થયા ને એનો સંકલ્પ પૂરો કરવાને માટે મહારાજ કાચા પાકા એના રાયણના ફળો જમ્યા. અને પછી મહારાજ કે ડંખ વગરના હોય દેજો, કે મહારાજ કે આમ ક્યારેક કાચા હોય ને તે સારા હોય છે, પણ પાકે ને તે મહારાજ ડંખ પડી જાય છે, આમ એટલે સડી જાય છે. એમ મહારાજે 2-3 રાયડના એ ફળ લઈને મોઢા મૂક્યા. મહારાજે કીધું કે જીજીબાઈ, હવે છે ને આ ફળ વેચીને તમારું ગુજરાન ચલાવજો. આ રાયણના જે ફળમાં ડંખ બેસે છે ને, કહેતા સડી જાય છે ને, કોઈ દિવસ એકેય રાયણનું ફળ હવે રાયણું આપણે એને કહેવી, રાણકોકડી કહીએ ને, કોઈ દિવસ હવે હડશે નહીં. આવું મહારાજે વરદાન આપ્યું. મહારાજ જમ્યા એના ફળ અને ખૂબ સંતોને જમાડજો, ભક્તોને જમાડજો, તમે જમજો. અને આવી રીતે મહારાજે વરદાન આપ્યું. અને તમારો વર્ષો જૂનો સંકલ્પ છે ને જીજીબાઈ, મહારાજ આવે તો કેવું સારું, મહારાજ મારું કાંઈક જમે તો કેવું સારું. આજ તમારો સંકલ્પ પૂરો થયો ને, જો અમે તમારા રાયણના ફળ જમ્યા, તમારું કલ્યાણ થશે, ના રાયણના ઝાડવાનું અમે કલ્યાણ કરશું. વિશેષમાં સ્ત્રીએ જીજીબાને કહ્યું, હવેથી તમારે આ રાયણું વેચો ને એની અઢળક આવક થશે, પણ સાંભળો જીજીબા, તમારે જે આવક થાય ને એમાંથી 10મો કે 20મો ભાગ કાઢીને લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરજો.
અને મહારાજે આપણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 10મો અને 20મો, કાં 10મો ને કાં 20મો ભાગ ધર્માદે કાઢવું. તો આ એક બોર વેચનારા બાઈને જુઓ, આપણને બતાવવા, આપણને સમજાવવા મહારાજ આ જીજીબાઈને કહે છે કે બોર વેચો, રાયણું વેચો, અને એમાંથી જે આવક થાય એમાંથી 10મો ભાગ લક્ષ્મીનારાયણ દેવને ધર્માદો કાઢજો, તો તમારા ધનની શુદ્ધિ થશે. ધર્માદો કરવાથી ધનની શુદ્ધિ થાય છે અને તમે ખૂબ સુખી થશો. આવું વરદાન મહારાજે આપ્યું. અને શ્રી હરિની વાણી સાંભળીને ભાવ વિભોર થયેલા જીજીબાઈએ તો સારા સારા રાયણના ફળો માંડ્યા વીણવા, હરિને અર્પણ કર્યા અને આવકમાંથી 10મો ભાગ કાઢી દેવને આપવાનું નિયમ રાખ્યું. એ રીતે દીનદયાળે કર્મની રેખ ઉપર મેખ મારી અને આ પરિવારને સુખી સુખી કરી દીધા. જીવબાના તો ભાગને બદલાવી નાખ્યું ને સુખ્યા કરી નાખ્યા. આ વિગતને હરિલીલામૃત ગ્રંથમાં વિહારીલાલ મહારાજે યાદ કરીને વર્ણવી છે. શું વર્ણવી છે? પછી ડોશીએ તે ફળ દીધા, કૃપાનાથે કૃપા કરી લીધા. ફળ રાયણના થયા મીઠા, તે તો દ્રષ્ટિએ સહુ જને દીઠ્યા. બધાએ દીઠ્યા કે વાહ વાહ, કે જીજીબાઈની રાયણના ફળ તો હળી જતા ને, અરે પ્રભુ આવી ગયા ને મીઠા કરી દીધા, કોઈ દી હળે નહીં એવા. આવું આપણા શાસ્ત્રોમાં આવા ભક્તોના આખ્યાનો લખાણા છે. તો વાલા બહેનો, ખૂબ ખૂબ મહારાજનું ભજન કરજો અને મહારાજને રાજી કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.